જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। કેમ છો બધા? હું બધા મજામાં જશો। સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં। અને જો કેવા વાદળા થઈ ગયા છે, તમને બધાને ખબર જ હશે કે 2-3 દિવસ પહેલાં વરસાદ હતો અને હજુ વરસાદની આગાહી છે। અને અમારા યારાબેન જો બેકગ્રાઉન્ડમાં શું કરશો હે ચેર, અને આમ જો બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે। આ પોપકોર્ન જોવો મોટી મોટા હતા ને એ બધા વીણી વીણીને ખાઈ ગઈ છે, અને આ ઝીણો ઝીણો ભૂકો વહીને રહેવા દીધો છે। અને અત્યારે બેન બેસી ગયા છે, મોઢું જોવો એનું નાઈ ધોઈને પોતે રેડી થઈ ગઈ છે। અને મારે 3 ચોટલી લીધી છે, 2 પીનું નાખી છે, અને ઢીંગીને હવે ખવડાવે છે। આમ જોવો ખાઈ છે, ઢીંગી ખાઈ છે। અને અહીંયા જોવો હજી દાયડમ છે, બધું વેર વિખેર કરી નાખે અમારે વ્યારાબેન, કાંઈ હરખું રહેવા ન દે। હજી તો હું બધું કચરા પોતા કરીને નવરી થઈને તા તમે જોવો, આમાં હું ક્યાં નવરી થાવ હે? હું કેમ પકડું? કેમ પકડું? ઢીંગીને પકડું તો લઈ તો આલે ખવડાય ઢીંગીને। હું કરતી હતી કેમ મને પેલા ક્યાં છે એ જો કેમ બેઠો હાલ મીના હાલ તને દીકરો કર લવાય હાલ વ્યારાન ખાઈ જા, હાલ મીના ખાઈ જા હાલ હાલ આ સડી બંડીને ખાઈ જા। હા હું આવા ઉનાળે તને ટાઢી આવે, હાવ ખોટી હો હાવ। આમ સર પપ્પાએ કોને દીકરી કરી લીધી હતી આગળી કે ઢીંગીને દીકરી કરી લીધી હતી પપ્પાએ? કોણ રિહાણું હતું હમણાં હે વ્યારા? કેમ રિહાણી હતી? હે હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને રસોડામાં આવી અને મેં શાક વઘારી નાખ્યું છે। તો જો શાક વઘારાઈ ગયું છે બટેકાનું, અને આમાં આપણે વઘારવાનો છે કોબીનો સંભારો। મસ્ત એવી રાઈ, તેલ આવી ગયું છે આપણું, રાઈ બધી ફૂટી જાય એટલે આપણે થોડુંક જીરું નાખી દેવાનું। અમારે રાઈવાળો ફૂલ રાઈવાળો સંભારો ખાય બધા, એટલે હળદર અને મસ્ત એવી આપણી કોબી, ઓનલી કોબી, મરચાં નાખી દેવાનું, થોડુંક મીઠું। જો સરસ એવો આપણો કોબીનો સંભારો વઘારાઈ ગયો છે। તો ચાલો બધા, અને હવે રોટલી અને બાજરાના રોટલા કરવા છે। તો એ તો ચૂલે કરવાના હોય તો રોટલીને રોટલા કરવા હું ચૂલે વહી જઈશ। તો આપણો સંભારો અને શાક થઈ ગયું છે, હમણાં સંભારો ચડી જાય એટલે રોટલી કરવાની તૈયારી કરીશ। હેલો મિત્રો, જો મસ્ત એવો આપણો તાપ થઈ ગયો છે। અહીંયા મૂકી દીધી છે તાવડી, અને અહીંયા મેં તૈયારી કરી લીધી છે રોટલી બનાવવાની। એટલી રોટલી બનાવવાની છે અને 2 બાજરાના રોટલા, તો તેના માટે મીઠું લઈ આવી છું। પહેલાં રોટલી કરી લઉં પછી બાજરાના રોટલા। ચૂલે કોણ કોણ રોટલી બનાવે છે ને લોઢી ઉપર બનાવે છે તાવડી ઉપર, એ કોમેન્ટ કરજો। તાવડી ઉપર રોટલી બનાવો ચૂલા ઉપર ને લોઢી ઉપર બનાવો તો બેયનો સ્વાદ અલગ અલગ આવે છે, કોમેન્ટ કરીને કહેજો। અમને તાવડીની ભાવે તો અમે જો તાવડી જ મૂકી છે, અમુક લોઢી ઉપર પણ બનાવતા હોય। તાપે મસ્ત એવો થઈ